જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ. તો આપણે ચલ બળ વડે થતા કાર્ય અને એના માટેનો કાર્ય ઉર્જા પ્રમેય આ આકૃતિમાંથી આપણે જોયો હતો. તો ચલ બળ વડે થતું કાર્ય અને એના માટે કાર્ય ઉર્જા પ્રમેય ની ગણતરી કરી. એના માટે આપણે સૂત્ર ધાર્યું સંકલન કરીને W બરાબર સંકલન R1 થી R2 FDR cos થીટા. એ પછી ચલ બળ વડે થતું કાર્ય અને આલેખની રીતથી પણ આપણે સમજૂતી લીધી. આલેખની રીતથી આપણે ગણતરી કરીએ કે સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીએ એનું ફાઇનલ જે સૂત્ર છે એક જ આવે છે, સંકલન R1 થી R2 એટલે ઇનિશિયલ RI થી RF FDR. ત્યાર પછી આપણે નવી બુકની વાત કરતા હતા ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. પેલા ખાલી કાર્ય ઉર્જા પ્રમેય આપણે પીણા, અત્યારે આપણે વાત કરવાની છે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. એ વાત થઈ ગઈ કાલે. એમાં પણ આપણે વિકલનની વાત જોઈ, સંકલનની વાત જોઈ. ફરીથી યાદ કરું છું કે ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેયની વાત આવે તો m દળનો કોઈ પદાર્થ હોય અને v વેગથી ગતિ કરતો અને ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/mv². બળ બદલો એટલે એનો વેગ બદલાય, વેગ બદલાય એટલે એનો ગતિ ઉર્જા બદલાય. તો સમય સાથે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કર્યું. એમાં દળ અચળ હતું, 1/2 અચળ હતું ને બહાર કાઢ્યા. વેગનું વિકલન કર્યું 2v dv ના છેદમાં dt, 2 કેન્સલ થયા. dv ના છેદમાં dt એટલે પ્રવેગ a થયો એટલે a બરાબર m a મળ્યું અને v બરાબર આપણે dx ના છેદમાં dt લખી શકીએ. બંને બાજુ dt dt કેન્સલ કર્યા એટલે dw બરાબર f dx થયો. હવે ઉપરનું સમીકરણ હતું એ કાર્યના ફેરફારનું હતું. વિકલન દૂર કરવા માટે બંને બાજુ સંકલન કર્યા. એમાં ગતિ ઉર્જાનો ફેરફાર પ્રારંભિક થી લઈને અંતિમ સુધી લીધો, સ્થાનનો ફેરફાર પ્રારંભિક થી અંતિમ સુધી લીધો. તો ફાઇનલ આપને ઇક્વેશન મળ્યું kf - ki is equal to સંકલન of fdr fdx. fdx ને બરાબર w થાય. kf - ki is equal to delta k is equal to આપને મળ્યું w કાર્ય. ઉદાહરણ 2 ની વાત કરવાની છે, એના ઉપર જઈએ. રકમ જોઈએ ને ઉદાહરણ 2 ની. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. વાતાવરણ છે ને એક પ્રકારનું હવાનું આવરણ છે. હવાના આવરણમાં કોઈ પણ વસ્તુ પડતી હોય તો એનો અવરોધક બળ લાગે. વરસાદનું ટીપું જ્યારે પડે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે અને અવરોધ બળની અસર હેઠળ પણ ગતિ કરે છે, એટલે બંનેની અસર હેઠળ ગતિ કરે. જો અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય આપણે આગળ વાત થઈ હતી આગલા ચેપ્ટરમાં, અવરોધક બળ છે dv વેગના સમપ્રમાણ હોય અને એ સામાન્ય રીતે જાણી શકાતું નથી. ખરેખર વેગના સમપ્રમાણ હોય તો સામાન્ય રીતે આપણે જાણવા નથી મળતું. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોગ્રામ ઊંચાઈથી પડે છે. ટીપાનું દળ છે 1 કિલોગ્રામ અને 1 ગ્રામ, 1 કિલોગ્રામ માથું પાડતા અને 1 કિલોમીટર જેટલી ઊંચાઈથી પડે. તો વરસાદનું વાદળ છે એ 1 કિલોમીટર જેટલી ઊંચાઈએ છે. જમીન પર તે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્પર્શ, એટલે જ્યારે જમીન ઉપર પહોંચે ત્યારે અંતિમ વેગ, કારણ કે મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ તો 0, અંતિમ વેગ એનો એટલો છે. તો ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય કેટલું? ટીપું જ્યારે ઉપરથી નીચે આવ્યું ત્યારે ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય કેટલું?
અને અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું? હું તમને એક વાત કરું કે તમે ઘણી વખતે જોયું હોય એવા મૂવીની અંદર દ્રશ્યો આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પ્લેનમાંથી છલાંગ લગાવે ત્યારે એનું પેરાશૂટ બંધ હોય, અમુક અંતર કાપે એટલે પેરાશૂટ ઓપન થાય. જેવું પેરાશૂટ ઓપન થાય પછી એ વ્યક્તિનો વેગ છે ને અચળ થઈ જાય, ધીમે 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 કરતા નીચે આવે. પેલા આમ ઝડપથી આવતો, જેવું પેરાશૂટ ઓપન થાય એટલે તરત એમાં આમ ધીમે ધીમે નીચે આવે. જ્યારે પેરાશૂટ બંધ છે ત્યારે અવરોધક બળ ઓછું છે, ત્યારે પદાર્થ વ્યક્તિ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ એ ગતિ કરે છે. જેવું પેરાશૂટ ઓપન થાય એમાં હવા ભરાય એટલે વિરોધ બળ વધી જાય, વિરોધ બળ વધી જાય એટલે ગુરુત્વાકર્ષણ બળ અને વિરોધ બળ બે સમાન થઈ જાય. એટલે શું થાય તો બંને સમાન એટલે પરિણામી બળ 0 થઈ ગયું. પરિણામી બળ 0 થઈ ગયું એટલે અચળ વેગથી આમ ગતિ કરે. એટલે હવે ગુરુત્વાકર્ષણ બળને કારણે એનો વેગ વધે, પણ વેગ વધે ત્યારે વિરોધક બળ વધે, એટલે વિરોધક બળ છે વેગ વધવા નથી દેતું, એટલે અચળ વેગથી આમ ગતિ કરે. આવું તમને ક્યાં જોવા મળશે કે નાની તમારી ઘરે પાણીની ટાંકી હોય ને, પાણીની ટાંકીમાં તમે પથ્થર ફેંકો ને ડબુક કરતો અવાજ આવશે ને ત્યારે એ પથ્થર પેલા ઝડપથી ગતિ કરશે, પછી જેમ થોડો અડધી અંતરે પહોંચે પછી પથ્થર આમ ધીમે 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 આમ. આ વાત ટર્મિનલ વેગની છે. બીજા ભાગમાં તરલના ગુણધર્મોમાં આનો કન્સેપ્ટ આવે છે. 12મા પણ ટર્મિનલ વેગનો કન્સેપ્ટ બહુ અગત્યનો. એટલે વરસાદના ટીપા માટે એવું છે, શરૂઆતમાં પડે ત્યારે એ પ્રવેગી ગતિ કરતું હોય, પણ જેવું વાતાવરણમાં અમુક અંતર કાપ્યા પછી એ અચળ વેગે આમ ગતિ કરે. એટલે વરસાદના ટીપાનો વેગ છે અચળ છે. અંતિમ વેગ ભલે v હોય પણ પછી અચળ વેગે ગતિ કરે, એટલે બંને બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એ કન્સેપ્ટ ઉપર આખી ગણતરી કરવી પડે. ચલો, પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે, ઊંચાઈ 1 કિલોમીટરની છે અને પદાર્થનું દળ કેટલું છે 1 ગ્રામ એટલે 0.01 કિલોગ્રામ છે. ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય, કાર્ય ઊર્જા પ્રમેય પરથી. બરાબર, તો WG બરાબર એટલે કે ગુરુત્વ બળ વિરુદ્ધ થયેલું કાર્ય, ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય. કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે કોઈ પણ પદાર્થો પર થયેલું કાર્ય ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય, એ સિદ્ધાંત પ્રમાણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો? UI માઇનસ UF. જ્યારે પદાર્થ ઉપર છે ત્યારે એની સ્થિતિ ઊર્જા મહત્તમ છે, પણ જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટી પર આવશે ત્યારે એની ફાઇનલ સ્થિતિ ઊર્જા શું થઈ જશે? 0, કારણ કે હાઇટ 0 થઈ ગઈ. તો WG બરાબર UI માઇનસ 0. UI કેટલો? કેટલી ઊંચાઈ પદાર્થ છે? એ જ ઊંચાઈ, તો UI બરાબર mgh થાય. WG બરાબર mgh. એમ આપ્યું છે, જી આપ્યું છે, એચ આપ્યું છે, એના પરથી આપણે 10 જૂલનો જવાબ મળે. આ જે છે ને એ શું થયું તો કે આ સ્થિતિ ઊર્જાનો ફેરફાર. હવે ગતિ ઊર્જાનો ફેરફારને કારણે શું થયું? તો વિરોધક બળને કારણે ગતિ ઊર્જા બદલાતી હશે. અથવા એમાં ન જવું તો તમે એમ કરી શકો કે કાર્ય ઊર્જા પ્રમેય પરથી ટીપાની ગતિ ઊર્જામાં થતો ફેરફાર તેના પર થયેલા કુલ કાર્ય જેટલો હોય. તો ડેલ્ટા કે બરાબર WG પ્લસ WR. કુલ કાર્ય એટલે કેટલું? તો કે WG એટલે ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય, WR એટલે કે અવરોધક બળ વડે થયેલું કાર્ય. અવરોધક બળ વડે થયેલું કાર્ય WR કહેવાય. WR બરાબર શું થાય? ડેલ્ટા કે માઇનસ WG લઈ શકાય. હવે ડેલ્ટા કે ને કરતા બનાવો, સોરી, એટલે હવે ડેલ્ટા કે એટલે શું? તો ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો? તો 1 mv સ્ક્વેર. પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ v છે, અંતિમ વેગ એ ડેલ્ટા કે જેટલો થાય.
डेल्टा के पर 1/2 10 गुण્યા 50 નો વર્ગ 1.25 जूल મળ્યું। तो गति ऊर्जा मांथी तमे स्थिति ऊर्जा बाद करो त्यारे तमने अवरोध बळ वडे थयेलुं कार्य मळे। तो WR बराबर डेल्टा के माइनस WG। तो डेल्टा के आपने मळ्युं 1.5 ए कोना वडे थयेलुं कार्य छे तो के पदार्थना वेगना फेरफारने कारणे थयेलुं कार्य એટલે આપણે ગતિ ઊર્જાનો ફેરફાર અને ગુરુત્વ વડે થયેલું કાર્ય બંનેનો તફાવત અવરોધ વડે થયેલા કાર્ય જેટલો હોય એટલે WR બરાબર -8.75 મળશે। ફરીથી સમજાવું છું આ લોકો ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે ને એમાં લોકો પહેલા ગતિ ઊર્જાની ગણતરી બતાવી છે પછી સ્થિતિ ઊર્જાની ગણતરી બતાવી છે પછી કાર્ય ઊર્જા પ્રમેયમાં ગતિ ઊર્જાનો ફેરફાર કુલ કાર્ય જેટલો હોય तो गुरुत्व बळ वडे थयेलुं कार्य छे अवरोध बळ वडे थाय के बेयनो सरवाळो के जेटलो होय तो के पण आपणे जाणीए छीए WG पण आपणे जाणीए छीए એટલે आपणे WR मळी जाय बराबर। एमां मैं थोड़ा मारी रीते चेन्जीस कर्या छे फरीथी याद राखो એટલે તમારે એ રીતે શરૂઆત કરવી તો થઈ શકે કે પહેલા છે ને આ સૂત્ર લખવું તો લખી શકાય કે કાર્ય ઊર્જા પ્રમેય પરથી પહેલો વિભાગ છે એ તો એમ જ છે કે એમાં તમને શું માંગ્યું છે કે ભાઈ ગુરુત્વ વડે થયેલું કાર્ય કેટલું આપણે વિભાગ વાઇઝ ગણતરી બતાવી છે ગુરુત્વ વડે થયેલું કાર્ય કેટલું એમાં WG આપણે પહેલા ગણી લઈએ MGS પછી બીજા વિભાગ અહીંયા બીજા વિભાગનો એ ભાગ છે ને ઉપર ગણી નાખ્યો ફરીથી તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય WG આપણે જાણીએ છીએ કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઊર્જાનો ફેરફાર એ કુલ કાર્ય એટલે કે ગુરુત્વ વડે થતું કાર્ય અને અવરોધ વડે થતું કાર્યના સરવાળા જેટલું હોય तो अवरोध वडे थतुं कार्यनो आपणे जो गणतरी करवी तेने करता बनावो तो गति ऊर्जानो फेरफार माने WG ની જરૂર પડે। WG तो આપણે જાણીએ છીએ પણ ડેલ્ટા કે માટે આપણે ફરીથી ગતિ ઊર્જાનો ફેરફારનું સૂત્ર પ્રારંભિક માઇનસ અંતિમ પ્રારંભિક તો મુક્ત પતન એટલે પ્રારંભિક ગતિ ઊર્જા 0 હોય અંતિમ ગતિ ઊર્જા 1/2 mv² જેટલી હોય એની કિંમત આમાં મૂકી અને સાદરૂપ આપો ત્યારે આપણે ડેલ્ટા કે મળે। તો ડેલ્ટા કે બરાબર 1.25 જૂલ। तो WR बराबर डेल्टा के माइनस WG। WR बराबर डेल्टा के એટલે 1.25 माइनस WG એટલે 10 माइनस 8.75 जूल ये जवाब આવશે बराबर। क्लियर राइजन करो કેટલાને ક્લિયર થઈ ગયો ओके चलो स्वाध्यायનો अरे सॉरी उदाहरण नंबर 4 ની ગણતરી કરીએ। લશ્કરી કવાયતમાં ડાભી અનિલ પ્રશ્ન હતો अनिल डाभी ना सर લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 દળ ની બુલેટ એટલે ગોળી 200 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે। લશ્કરી કવાયત એટલે ટ્રેનિંગ વખતે ટ્રેનિંગમાં ગોળી છોડવાની ટ્રેનિંગ આપતા હોય છે એમાં બુલેટનો દળ આપ્યો છે અને એનો વેગ આપ્યો છે અને એટલા નરમ પાટિયા તરફ છોડે છે। બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે એટલે જેટલી ગતિ ઊર્જાથી બુલેટ આવે છે એના 10% જેટલી ઊર્જાથી બહાર 90% એ ઊર્જા ક્યાં વપરાઈ ગઈ તો કે એ પાટિયા સાથે અથડામણમાં વપરાઈ ગઈ। તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી
90% વપરાય કેટલા? હવે ઝડપ એની પાસે 10% જ રહી છે. 10% ઝડપ માટે 10% ઉર્જા માટે ઝડપ કેટલી? આ કોયડો સમજાણો કે નહીં તમને? માનો કે તમને બીજું ઉદાહરણ આપું. તમારી પાસે એક કાગળ હોય, પ્લાસ્ટિકનો નહીં, અને બીજી બાજુથી તમે કાગળ ઉપર બોલ ફેંકો. બોલ છે કાગળ ફાડીને બીજી બાજુ ફેંકાશે. કાગળ ફાડીને બોલ જ્યારે બીજી બાજુ આવે ત્યારે એ બોલનો વેગ છે પહેલા જેટલો નહીં હોય, કારણ કે બોલની થોડીક ઉર્જા ક્યાં વપરાય ગઈ? તો કે કાગળને ફાડવા માટે વપરાણી. બસ એવું જ વિચારો કે અહીંયા એ ગોળી છે, કાગળની જગ્યાએ પાટીઓ છે. ગોળી છે, પાટિયામાંથી સોસરવી નીકળી જાય છે, ઓહરવી નીકળે છે આરપાર. બીજી બાજુ જતા એની ગતિ ઉર્જા નો ડાઉટ ઘટી જ હોય, છતાંય થોડી ગતિ ઉર્જા છે. અને એ ત્યારે એની ઝડપ કેટલી? સારું એવું ઉદાહરણ છે. એને પણ આપણે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સોલ્વ કરીશું. બુલેટ એટલે ગોળીનું વજન 50 ગ્રામ છે, એનો પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો કે kf is equal to ki ના 10%. અંતિમ ગતિ ઉર્જા એટલે kf ફાઇનલ, ki ના 10%. ટકાવારીની ગણતરી ખબર છે ને? 100% એટલા તો 10% કેટલા, એટલે કોઈ પણ ટકાવારી હોય તો એને 100 વડે ભાગી નાખવાનું હોય, બરાબર? તો 100% હોય ત્યારે મૂલ્ય કેટલું થાત? ki જેટલું થાત. 100% એ ki જેટલું મૂલ્ય છે, તો 10% એ કેટલું? એને આપણે અંતિમ મૂલ્ય કહીએ છીએ. એમ ત્રિરાશી મૂકો તો પણ આ મળી જાય. તો kf બરાબર ki ના 10%, એટલે અહીંયા kf ઇઝ ઇક્વલ ટુ કરવાનો, kf ઇઝ ઇક્વલ ટુ ki ના 10%, એટલે ki એને ગુણ્યા 10 ના છેદમાં 100, અહીં kf મૂકી દેજો. તો ઇઝ ઇક્વલ આપણે ki ભાગ્યા 10 મળ્યા. તો ki ની કિંમત આપણે ગણવી પડશે. ki કેટલું? ki 1/2 mv0² થાય, એના ભાગ્યા 10 કરવાનું. તો ચલો અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો kf બરાબર ki ભાગ્યા 10. ki કેટલું? 1/2 mv0², ના ભાગ્યા 10, સાદુરૂપ આપ્યું. અંતિમ ઉર્જા મળી આપણને 100 જૂલ. તો અંતિમ ઉર્જા માટે એનો વેગ કેટલો? તો ફરીથી ગોળીના અંતિમ વેગ માટેનું સૂત્ર kf બરાબર 1/2 m vf², એમાંથી vf² ને કરતા બનાવો 2 kf એને ગુણ્યા એના ભાગ્યા m થશે 2fk. તો 2f માં fk એટલે kf કેટલું છે આપણે 100, એને ગુણ્યા 2 ભાગ્યા m 0.05 નું સાદરૂપ આપો એટલે અંતિમ વેગ મળ્યો 4000 નું વર્ગમૂળ. સોરી, va બરાબર 6.32 મીટર પ્રતિ સેકન્ડ હતો. કેટલો? 200 મીટર પ્રતિ સેકન્ડ માંથી ઘટીને કેટલો મળ્યો? 6.32 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આમાં કોઈને પ્રશ્ન? ત્રિરાશિ કઈ રીતે? તો ત્રિરાશિ માટે તમે લખી નાખજો, એ ત્રિરાશિ લખાવું છું ટકાવારીની. એમાં એ રીતે બનશે 100% એ ki, 100% એ ki, અથવા નહીં એમ નહીં કરો, એમાં કરો 100% એ ki, 100% એરો કરીને લખો ki. તો 10% એ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ kf. ક્વેશ્ચન માર્ક છે ને એ શું છે? એને જ આપણે kf કહીએ છીએ. હા, એમાં ક્રોસ ગુણાકાર કરો એટલે kf ને કરતા બનાવો એટલે આ સમીકરણ આવી જશે. ચલો બતાવો મને કેમેરા ઓન કરીને.
100% એ KI. અરે અહીંયા ઇઝ ઇક્વલ ટુ KF નો આવે ભાઈ, રામાણી દીક્ષિત, ના નહીં. 100% એ KI તો 10% એ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક છે ત્યાં KF કરો. ક્વેશ્ચન માર્ક પછી અથવા તો 10% એ KF ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એમ કરો તો ચાલે. 10% એ KF અને ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. KF અને KF બરાબર ક્વેશ્ચન માર્ક. સામે સામે ક્રોસ ગુણાકાર કરીને KF ને કરતા બનાવજો એટલે મળી જશે આન્સર. ચલો બધા કેમેરા ઓફ કરી દો. ઉદાહરણ નંબર 5 ઉપર આવો. આકૃતિ વાળું છે. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. ઘસડતા ઘસડતા ચાલ્યા જાય છે. તેણી એટલે બહેન 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. શરૂઆતમાં જોર હોય ને, આપણે કોઈ વસ્તુ ખેંચતા હોય શરૂઆતમાં જોરથી આમ ખેંચતા જઈએ, ત્યારબાદ થાકની માત્રા વધતા થોડો થાક લાગે છે એટલે રેખીય બળ ઘટાડીને 50 ન્યૂટન કરી દે છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. 100 મીટર છે એ શેમાં કાપ્યું? 100 ન્યૂટન જેટલા બળે જોરથી કાપ્યું. અને બાકીનું 10 છે કેટલું કાપ્યું છે? 50 થી. ધીમે ધીમે ઘટાડતા 20 મીટર સુધીમાં તો એ 50 ન્યૂટન બળ લગાડે છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળ વડે 20 મીટર અંતર સુધીનું થયેલું કાર્ય ગણો. આલેખ દોરવાનો છે તો આ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. તો ચલો સ્કેલ મૂકો. 0, 50 અને 100 ન્યૂટનનું બળ અને સ્થાનાંતર 10 મીટર અને 20 મીટર મૂકીએ. તો 10 મીટર સુધી તો 100 ન્યૂટનનો અચળ બળ લગાડે છે. એટલે આમ થશે. પછી બળ ઘટે છે અને બાકીનું 20 મીટર અંતર કાપે, જો અહીંયા કીધું છે સુધી લગાડે, ત્યારબાદ થાકની માત્રા વધતા તે બળ રેખી રીતે ઘટે છે. સમજાણું? રેખી રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. એટલે હવે એનો થાક લાગ્યો, ધીમે ધીમે બળ ઘટાડતા 20 મીટરનું અંતર કાપ્યું ત્યાં સુધીમાં તે બળ કેટલું થઈ જાય છે? 50 ન્યૂટન. સીધું 50 નથી કરી દેતા, રેખીય રીતે એવો શબ્દ વાપરો. શબ્દોની મારામારી છે. તો આ 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ અને સ્થાનાંતર દર્શાવતો આલેખ. તો એનો આલેખ દોરીએ આપણે. અહીંથી આમ આલેખ દોરવાનો. આ જે વિભાગ છે ને એ W1 તરીકે કહીએ. આ જે વિભાગ છે એને આપણે W2 કહીએ. બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય છે. તો બંને બળ એટલે હવે એક વાત એ સમજવાની છે કે હા, જો અહીંયા એક આ શબ્દ છે ને કે બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલે ઘર્ષણ બળ. હા, એટલે આપણે એ ગણવાનું છે જ્યારથી ગતિની શરૂઆત થઈ ને ત્યારથી 50 ન્યૂટનનો ઘર્ષણ બળ લાગતું જ હતું.
એટલે નીચે પણ આપણે -50 વાળું બળ બતાવવું પડશે. આ 50 ઘર્ષણ તો સતત આમને કન્ટિન્યુ લાગે જ છે. બેને કેટલું બળ લગાડ્યું? 10 મીટર સુધી 100, બરાબર. અને પછી 10 થી 20 સુધી ઘટીને કેટલું થઈ ગયું? 50. એટલે બેને લગાડેલું બળ છે. આજે 50 છે એને કઈ અત્યારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. એ તો ખાલી 50 ના સ્કેલ માટે અહીંયા મૂક્યો છે, અહીંયા સુધી આવ્યા. ઘર્ષણ બળ તો પહેલેથી એટલું જ લાગે છે. એવું નથી ઘર્ષણ બળ વધારે લાગે ઓછું લાગે, એ તો ગતિ કરે એટલે ઘર્ષણ બળ લાગે છે. એ તો 50 લાગે છે અહીંયા સુધી લાગે જ છે. તો બહેને કરેલું કાર્ય W1 ગણીએ આ વિભાગનું, અને નીચે ઘર્ષણ બળનું કાર્ય બે કરવાના છે. આપણે આલેખ દોરો અને બંને બળ વડે 20 મીટર સુધીમાં થયેલ કાર્ય આપણે ગણવાનું. F1 કેટલું છે? 100. ત્યારે D1 સ્થાનાંતર કેટલું થાય છે? 10. F2 કેટલું છે? 50. ત્યારે D2 સ્થાનાંતર કેટલું થાય છે? તો 100. બંને કિસ્સામાં θ1 θ2 કેટલું છે? 0. એમાં ક્યાંય ન પડવું હોય તો શું કરવાનું? આલેખો પરથી સીધું કાર્ય એટલે ક્ષેત્રફળ ઘેરાયેલું ખ્યાલ આવ્યો? તો આલેખ પરથી ગતિ માટે કરેલ કુલ કાર્ય ABCD નું ક્ષેત્રફળ ABCD નું ક્ષેત્રફળ પ્લસ BFG અને D નું ક્ષેત્રફળ. એમાં પાછા બે ભાગ કરી નાખ્યા. BF નું ક્ષેત્રફળ પ્લસ EG એ DF નું, એટલે કારણ કે આની આખી તમે ગણતરી ના કરી શકો, એટલે BEF નું ક્ષેત્રફળ પ્લસ EFGD નું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? આ તો આવું સળંગ છે ચોરસ કે લંબચોરસ જે આવી. આમાં તો તમારે પાછા બે ભાગ કરવા પડશે ને, આ ત્રિકોણ અને આ બી, બરાબર. એટલે આપણા વડે થયેલું કાર્ય એટલે કે બહેન વડે થયેલું કાર્યમાં ત્રણ વિભાગ છે, W1 W2 W3 એનો ત્રણ સરવાળો. અહીંયા આપણે W1 ડેશ કહીએ તો સળંગ જ છે, એ તો એકમાં જ મળી જાય છે. ચલો હલો ગણો જોઈએ કેટલું ક્ષેત્રફળ થાય. આની કિંમત અને આની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. હાલો કરો તો ક્ષેત્રફળની કિંમત મેળવો. આનું કેટલું થશે? 100 એને ગુણ્યા 10 એટલે 1000. અહીંયા કેટલું થશે? 50 ગુણ્યા 10 એટલે 500. ઉપર છે કેટલું થાય? તો 500. અહીંયા આ 500 આ 500 જેટલું જ હોય, કારણ કે એ 50 ગુણ્યા 10 છે, પણ એમાં અડધો ભાગ દેખાય છે એટલે 250. તો 500 પ્લસ 250 પ્લસ 1000 1750 જૂલ મળ્યું. ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય -50 ગુણ્યા 20 -1000. બરાબર. આ રીતેની ગણતરી થાય. આ લોકોએ તો બહુ લાંબુ ટૂંકું કીધું છે, પણ નકો ભાઈ બોલો. હાલો સાહેબ, એક્ઝામ્પલ 4 માં પ્રશ્ન છે. એક્ઝામ્પલ નંબર 4 માં પ્રશ્ન છે. હા તો બોલો પ્રશ્ન હોય. એક્ઝામ્પલ 4 માં VF મેળવીએ આપણે, તો V² F બરાબર 4000 આવે, તો એનું 6.32 કઈ રીતે રૂટ આવે? થતું 6.32. એનું વર્ગમૂળ તો VF² બરાબર 4000, તો VF બરાબર 200 નો આવે. ઉભા રહો ને ભાઈ, એક ભૂલ કરી છે લખવામાં. VF એક જ મિનિટ. હાલો સર, ઈજ આવે છે, ઈજ આવે 6.32. હું તો 200 સમજતો હતો. 6.32 છે ને આવતું 63.2 આવે છે. એટલે હજુ કઈક આપણે એટલે એમાં એવું કરજો તમે છે ને ગણતરી ફરીથી કરો. રીત આની આ રાખો, તમે આખી આખી ગણતરી ફરીથી કરો, કોઈક વેલ્યુ મેળવવામાં ભૂલ કરી છે એને. હા, KF ની વેલ્યુ ખોટી મેળવવાની છે. કલસરિયા ક્યાં ભૂલ છે?
સર દાખલો રેડી છે, ખાલી વર્ગમૂળ ખોટું કાઢ્યું. 6.25 ને બદલે 63.2 આવે. ઓકે, એટલે 4000 નું થાય છે ને વર્ગમૂળ તો. હા 4000 નું જ થાય. ઓકે, અહીંયા પોઈન્ટમાં ભૂલ થઈ છે ભાઈ, બીજું કાંઈ નથી. 63.2 થઈ જાય, એની જગ્યાએ 6.3 લખાણ છે. સારું, ચલો આગળની વાત કાલે કરશું. ઉદાહરણ 7 ની વાત કાલે કરીશું. ઉદાહરણ 7 આવે છે, કારણ કે એની ગણતરી પણ મોટી છે, વર્તુળમય ગતિનો કન્સેપ્ટ છે અને બહુ અગત્યની રીત છે. પછી આપણે પુનઃસ્થાપક બળની વાત કરીશું. ક્લાસ પૂરો થઈ ગયો. કોઈ આપણે ન પૂછવાની જાવું હોય ને તો 5-10 મિનિટ જઈ આય, બાકી ગોળ પૂછવાની વાત છે. આ યોગીભાઈ કોણ છે ભાઈ? યોગીભાઈ ફ્રી ફાયર વાળી થાતી તારે રમવું રેમ ને બીજા નું કા ચાળા ચડાય છે? કોણ છે યોગી? ક્યાં બોલતી બંધ થઈ ગઈ? હાલો વઘાર છે ભાઈ, જોક્સ કહીશ. તો રવિવારે આપણે પ્રકરણ નંબર 5 ની MCQ ટેસ્ટ છે. કેટલા પહોંચ્યા હતા? ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી. ગજબ છે જિંદગીની રમતો, આવે 3 એકા ત્યારે આગળ કોઈ બાજી મારતું નથી. છેલ્લે કયો કીધો તો? મને યાદ છે, મને એમ આ બધા કહેવાય ગયા છે. કોઈ લખ્યું 28, પણ 28 નહીં, આગળ વહી ગયા છે.
પેલા મેં તને કીધું તું કે પૂજા પો નથી લઈ જવું એમને ઉપાડ તો તું સમજી નહીં પૂજા પો દે અડધી કલાક રમી આવે એને જોઈ લેવાય બધા કરતા હોય બાયુને કોઈ પૂછવાનું કારણ હોય બોલ આપણે ન હોય એમ કીધું ને મેં તને टीचर भारत की सबसे खतरनाक नदी कौन सी है? स्टूडेंट भावना। टीचर कैसे? स्टूडेंट क्योंकि सब उसमें बह जाते हैं। 4 चीजों इंसान को कभी खुश नहीं रख सकती: ઈનાનો વધારે ન હોય कार, मोबाइल, टीवी और बीवी, क्योंकि अक्सर उससे लेटेस्ट मॉडल दूसरे के पास होता है। आई गया? बहुत सुंदर आई गया। शिष्य गुरुजी ऐसी पत्नी को क्या कहते हैं? जो गोरी हो, लंबी हो, सुंदर हो, पति को समझती हो, कभी झगड़ा नहीं करती हो,